आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्त देहाय दक्षिणा मूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देवनी तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી સામવેદીય છાંદોગ્ય ઉપનિષદના
પાંચમા અધ્યાયના તૃતીય ખંડથી લઈને દશમ ખંડ સુધીમાં ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો આપણે વિચાર કરી રહ્યા છીએ. આ પંચાગ્નિ વિદ્યાના વિચાર ક્રમમાં સૌ પ્રથમ આપણે તૃતીય ખંડની પ્રથમ, દ્વિતીય અને તૃતીય આ ત્રણ કંડિકાનો વિચાર આપણે કરી રહ્યા છીએ. સૌ પ્રથમ આખ્યાયિકાનો પ્રારંભ કર્યો અને આ પંચાગ્નિ વિદ્યામાં ખાસ વિશેષ કરીને ભગવતી શ્રુતિ સંસારની ગતિનું વર્ણન કરે છે. બ્રહ્માજીથી લઈને સ્તંભ પર્યંતની જે સંસારની ગતિઓ છે, એટલે કે જન્મ અને મરણની જે ગતિઓ છે એનું વર્ણન કરે છે. એટલા માટે કે મુમુક્ષુને સંસારના ફળ પ્રત્યે વૈરાગ્ય થાય અને મુમુક્ષુ એકમાત્ર આત્મતત્વ જ્ઞાનનો જિજ્ઞાસુ બને. શા માટે? મુમુક્ષુ એકમાત્ર આત્મતત્વ જ્ઞાનનો જિજ્ઞાસુ બને એટલે આત્મતત્વ જ્ઞાનથી ઇતર જે સકામ કર્મ અને સકામ ઉપાસનાના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતા સંસારની ગતિનું વર્ણન કરે છે. ભગવતી શ્રુતિનો પ્રધાન ઉદ્દેશ આ ગતિનું વર્ણન છે. પણ આ વાત શ્રુતિ આખ્યાયિકાના માધ્યમથી બતાવે છે. તો આપણે સૌ પ્રથમ જાણ્યું કે શ્વેતકેતુ નામનો ઋષિકુમાર પ્રવાહન જેવલી રાજાના દરબારમાં જાય છે. પ્રવાહન રાજા સભા ભરીને બેઠા હોય છે. શ્વેતકેતુ ત્યાં પહોંચે છે. શ્વેતકેતુની અંદર વિદ્યા નિમિત્તક અભિમાન જોઈને રાજા પ્રવાહન કુમાર એવું સંબોધન કરીને કહે છે કે હે કુમાર, શું તું તારા પિતાજીથી વિદ્યાનું અધ્યયન કર્યો છો? અનુત્વાશીષત પિતા? તો શ્વેતકેતુએ કહ્યું કે અનુહિ ભગવા, મેં વિદ્યાધ્યયન કર્યું છે. અચ્છા, તો જો તે વિદ્યાધ્યયન કર્યું હોય તો પ્રવાહન રાજા કહે છે કે હું તને 5 પ્રશ્ન પૂછું છું. જો એ 5 પ્રશ્નના ઉત્તર તને આવડતા હશે તો હું માનીશ કે તું ભણેલો છો, નહીં તો તું અભણ છો, ભણેલો નથી. આ 5 પ્રશ્નના ઉત્તરને જે ન જાણે એ કેવી રીતે કહી શકે કે હું ભણેલો છું? સજ્જનો, એ અભિપ્રાયથી રાજા પ્રવાહન
શ્વેતકેતુને 5 પ્રશ્ન કરે છે. કયા કયા 5 પ્રશ્ન? એમાં સૌથી પહેલો પ્રશ્ન પૂછો, વેત્થ યદિતો અધિ પ્રજા પ્રયંતિ ઇતિ. કહ્યું કે હે કુમાર, તું શું જાણે છો કે આ શરીર છૂટ્યા પછી અહીંયાથી ઉપર, મનુષ્ય શરીર કરતાં ઉપર પ્રજા ક્યાં જાય છે? મર્યા પછી પ્રજા ક્યાં જાય છે? આ લોકથી ઉપર પ્રજા ક્યાં જાય છે? એટલે મરી મરીને આ જીવો ક્યાં જાય છે? આવો પ્રશ્ન આપણા મનમાં ઉઠવો જોઈએ. મરતા તો આપણે બધાને જોઈએ છીએ. કેટલા લોકો મરી ગયા હશે બોલો? આ સંસાર જ્યારથી ઉત્પન્ન થયો ત્યારથી જન્મ અને મૃત્યુ ચાલુ જ છે. કેટલા લોકો મૃત્યુ પામ્યા હશે? કોઈ પાછા આવ્યા જોયા કોઈ એનો એ પાછો આવ્યો હોય એવું? એ આપણા મનમાં પ્રશ્ન ઉઠવો જોઈએ કે બધા મરી મરીને ક્યાં જતા હશે? અને આ પ્રશ્ન છે બધા માટેની, જે સત્કર્મ કરે છે ને એના માટેનો પ્રશ્ન. સત્કર્મથી અભિપ્રાય છે ઈષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ જેણે મનુષ્ય શરીરમાં કર્યા છે. જેણે આ મનુષ્ય જન્મમાં ઈષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ, આ 3 પ્રકારના કર્મ જેણે કર્યા છે. ટૂંકમાં ગ્રહસ્થાશ્રમ ઉચિત કર્મ. કેવા કર્મ? ગ્રહસ્થાશ્રમ ઉચિત કર્મ. તો આ ગ્રહસ્થાશ્રમમાં કરવા યોગ્ય જેણે કર્મ કર્યા છે, તો હે કુમાર, આ જે ગ્રહસ્થાશ્રમ ઉચિત કર્મ, ઈષ્ટ, પૂર્ત અને દત્ત કર્મ જેણે કર્યા છે, એવા જીવો મર્યા પછી આ લોકથી ઉપર ક્યાં જાય છે એ તો જાણે છો? તો શ્વેતકેતુએ કહ્યું કે ન વેત્થ ન ભગવ. એ ભગવાન એ નથી જાણતો. આપણે બધા જાણીએ છીએ બોલ? આપણામાંથી કોઈને ખબર હોય તો બતાવો. શ્વેતકેતુએ તો કહી દીધું કે હું જાણતો. તો આપણને ક્યારેય આવો પ્રશ્ન ઊભો થાય જ કે ભાઈ આપણે ઈષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ કરીએ છીએ, તો મર્યા પછી ક્યાં જવાનું થતું હશે? જો એક વાત એ છે કે ગ્રહસ્થાશ્રમની એક પરંપરા છે. તમને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ને, તો મૃત્યુ થયા પછી એના ફોટામાં નામની આગળ સ્વ લગાડવામાં આવે છે. શું લગાડવામાં આવે છે? સ્વ. એ આ વૈદિક પરંપરાનો આ પ્રશ્નનો એ ઉત્તર છે. આ પ્રથમ પ્રશ્નનો એ ઉત્તર. કારણ કે પરંપરા એવી છે કે ગ્રહસ્થાશ્રમ કર્મનું ફળ સજ્જનો સ્વર્ગલોક છે. શું છે? સ્વર્ગલોક. કેવા કર્મનું ફળ? ગ્રહસ્થાશ્રમ કર્મનું ફળ. તો ગ્રહસ્થાશ્રમમાં કેવા કર્મ મનુષ્ય કરે છે? તો કયું? ઈષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ. યાદ રાખો, ગ્રહસ્થાશ્રમમાં આ 3 પ્રકારના કર્મો થાય છે: ઈષ્ટ, પૂર્ત અને દત્ત. એટલે ગ્રહસ્થાશ્રમ
ના કર્મ કરતા કરતા મનુષ્યનું મૃત્યુ થાય છે, ગ્રહસ્થીનું મૃત્યુ થાય છે, તો એને સ્વર્ગનો ભાગીદાર માનવામાં આવે છે. કારણ કે વૈદિક પરંપરા પ્રમાણે વર્ણ અને આશ્રમ ધર્મનો અનુષ્ઠાન છે એ સ્વર્ગલોકનું કારણ છે. સકામ ભાવથી કરવામાં આવે તો. પણ લખી તો બધા નાખે છે સ્વર્ગસ્થ એમ, પણ બધા જાય છે ખરા? તો સ્વર્ગમાં કોણ જાય? જેણે ગ્રહસ્થ આશ્રમ ઉચિત જે કર્મનું બખૂબી અનુષ્ઠાન કર્યું હોય તો, નહીં તો જેમ ભગવાન શ્રી કૃષ્ણએ સજ્જનો ગીતામાં અર્જુનને કહ્યું કે હતો વા પ્રાપ્સસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષસે મહિમ, એવું કહ્યું કે હે અર્જુન, જો તું આ યુદ્ધ કરતા કરતા જો તું હણાઈ જઈશ તો તું સ્વર્ગનો ભાગીદાર થઈશ. કેમ? કારણ કે યુદ્ધ કરવું એ વર્ણ ધર્મ છે. શેનો ધર્મ છે? વર્ણ અને આશ્રમ ધર્મ છે. વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ છે. અર્જુનનો વર્ણ ક્ષત્રિય છે એટલે ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ, અને અર્જુન ગ્રહસ્થાશ્રમી છે. એટલે ભગવાને કહ્યું કે યુદ્ધ કરવા માત્રથી તું સ્વર્ગનો ભાગીદાર થઈશ. અર્જુનને ઉપલક્ષણ બનાવીને ચારેય વર્ણને માટે સમજવાનું કે બ્રાહ્મણ બ્રાહ્મણના ધર્મના પાલનથી, ક્ષત્રિય ક્ષત્રિય ધર્મના પાલનથી, વૈશ્ય વૈશ્યના ધર્મના પાલનથી, અને શૂદ્ર છે શૂદ્રના ધર્મના પાલનથી આ શરીર છૂટ્યા પછી એ સ્વર્ગનો ભાગીદાર થાય છે. તો એ જ પ્રશ્ન અહીંયા આ પ્રથમ પ્રશ્નના રૂપમાં અહીંયા જોવા મળે છે. કહ્યું કે હે કુમાર, આ શરીર છૂટ્યા પછી આ લોકથી ઉપર પ્રજા ક્યાં જાય છે એ તું જાણે છો? તો કહ્યું કે હું જાણતો. સારું, ચાલો બીજો પ્રશ્ન. વેત્થ યથા પુનરાવર્તન્તે. પુનરાવર્તન્તે એટલે શું એ તું જાણે છો કે એ ગયેલા લોકથી પ્રજા કેવી રીતે પાછી આવે છે? જે કર્મના ગ્રહસ્થાશ્રમાદિ કર્મના ફળ સ્વરૂપે પ્રજા સ્વર્ગમાં જાય છે, અને સ્વર્ગથી કેવી રીતે પાછી આવે છે એ તો જાણે છો. પુનરાવર્તનથી એટલે ત્યાંથી પાછું આવવું પડે છે. સ્વર્ગમાં કાયમ રહેવાતું, ત્યાંથી પાછું આવવું પડે છે. તો કેવી રીતે એનો પાછો આવવાનો જે માર્ગ છે, કેવી રીતે પાછા આવે છે એ તો જાણે છો? તો કહ્યું કે ના ભગવા, એ હું જાણતો નથી. તો ત્રીજો પ્રશ્ન દાગ્યો. પથોર દિવ્યાનસ્ય પિતૃયાણસ્ય ચ વ્યાવર્તના વેત્થ. બે પથ છે. પથ એટલે માર્ગ. બે માર્ગ છે અહીંયા. એક તો કર્મના ફળ સ્વરૂપે જવાનો માર્ગ, અને બીજો ઉપાસનાના ફળ સ્વરૂપે જવાનો માર્ગ.
મર્યા પછીના આ બે માર્ગ છે, જેને દેવયાન માર્ગ અને પિતૃયાન માર્ગ કહેવામાં આવે છે. વૈદિક યાગાદિ અને હમણે જેમ બતાવ્યો ઈષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મના ફળ સ્વરૂપે જીવ અહીંયાથી પિતૃયાન માર્ગથી સ્વર્ગમાં ગમન કરે છે. કયા માર્ગથી? પિતૃયાન માર્ગથી. અને ઉપાસક જે છે વાનપ્રસ્થી, કોણ? વાનપ્રસ્થી, એ મર્યા પછી દેવયાન માર્ગથી ગમન કરે છે દેવલોક માટે. અને ભગવતી શ્રુતિ કહે છે મનુષ્ય આ જન્મમાં 3 સાધન કરી શકે છે: કર્મ, ઉપાસના અને જ્ઞાન. યાદ રહેશે? કર્મ, ઉપાસના અને જ્ઞાન. કર્મણા પિતૃલોક, આવું ભગવતી શ્રુતિ કહે છે કે કર્મનું ફળ છે પિતૃલોક, એટલે કે પિતૃયાન માર્ગથી પિતૃલોકમાં ગમન. વિદ્યા દેવલોક, એટલે કે ઉપાસનાથી દેવલોકની પ્રાપ્તિ. એટલે કે ઉપાસકનું આ શરીર છૂટે પછી ઉપાસક જે છે એ દેવયાન માર્ગથી દેવલોકને પ્રાપ્ત કરે છે. તો સજ્જનો, મર્યા પછી આ 2 માર્ગ છે. કયા કયા માર્ગ? યાદ રાખો, પિતૃયાન માર્ગ અને દેવયાન માર્ગ. તો આ જે બંને માર્ગ જે છે, એ 2 માર્ગ છે, એ 2 તુલ્ય છે. એક કર્મ કરવા માટે છે, કર્મી માટે છે, અને એક ઉપાસક માટે છે. તો આ જે 2 માર્ગ જે છે, એ 2 માર્ગનું સજ્જનો એ વિશે પ્રશ્ન છે કે એ ક્યાંથી જુદા પડે છે? ક્યાંથી એ બંને માર્ગ જુદા પડે છે? કે વિદ્વાન, ઉપાસક અને કર્મી, ઉપાસક અને કર્મીનું શરીર જ્યારે છૂટે છે ત્યારે એક પિતૃયાન અને એક દેવયાન માર્ગ, આ બંને માર્ગથી એ જાય છે. તો આ બંને માર્ગ સાથે જાય છે. બંને માર્ગ સાથે જાય છે. પણ આગળ જઈને એક માર્ગ પિતૃયાન તરફ વળી જાય છે અને બીજો દેવયાન માર્ગ જે છે એ દેવલોક તરફ વળી જાય છે. પિતૃયાન માર્ગ છે એ પિતૃલોક તરફ વળી જાય છે અને દેવયાન માર્ગ જે છે એ દેવલોક તરફ વળી જાય છે. તો આ સાથે માર્ગ જવાવાળા સાથે એ જુદા ક્યાંથી પડે છે? બંને જુદા ક્યાંથી પડે છે? કારણ કે એક માર્ગ ઉપર ચાલવા વાળો કર્મી છે, એટલે કે પિતૃયાન માર્ગ ઉપર ચાલવા વાળો કર્મી છે, અને દેવયાન માર્ગ ઉપર જવા વાળો ઉપાસક છે. હવે અહીંયાથી શરીર છૂટ્યા પછી તો 2 માર્ગ સાથે જાય છે, પણ પિતૃયાન માર્ગ, પિતૃલોક અને દેવલોક એ બંને જુદા જુદા લોક છે. તો પછી આગળ જઈને ગમે ત્યાંથી એ જુદા તો પડતા હશે ને, કે ભાઈ ત્યાં જઈને એક માર્ગ છે એ પિતૃલોક તરફ જતો રહે અને બીજો દેવલોક તરફ જતો રહે.
તો એ જ્યાંથી જુદા પડે છે એને કહેવામાં આવે વ્યાવર્તના. શું કહેવાય? વ્યાવર્તના. એટલે પૂછું, દેવયાનસ્ય પિતૃયાનસ્ય ચ વ્યાવર્તના વેત્થ. વ્યાવર્તના એટલે એનો ભેદ. વ્યાવર્તનમ એટલે કે ઇતરેતર વિયોગ સ્થાન, એકબીજા માર્ગના વિયોગનું સ્થાન એટલે જુદું પડવું. વિયોગ સ્થાન સાથે ગમન કરતા 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 એ ક્યાંથી આગળ જઈને જુદા પડે છે? વિયોગ સ્થાન. શું એ તો જાણે છો? તો કહ્યું ન ભગવા. ત્રીજા પ્રશ્નનો ઉત્તર પણ શ્વેતકેતુ કહે છે કે હું જાણતો નથી. તો પછી ચોથો પ્રશ્ન કર્યો કે વેત્થ યથા અસૌ લોકો ન સંપૂર્યત. અસૌ લોક ચોથો પ્રશ્ન છે. અસૌ એટલે આ, એટલે પિતૃ સંબંધી. સ્વર્ગલોક. કયો લોક? સ્વર્ગલોક. અસૌ લોક એટલે પિતૃ સંબંધી, કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતો સ્વર્ગલોક. એ સ્વર્ગલોકના વિષયમાં પ્રશ્ન છે કે જેને પ્રાપ્ત કર્યા પછી, જેને પ્રાપ્ત કર્યા પછી યમ પ્રાપ્ય પુનરાવર્તન્તે બહુભિઃ પ્રયદ્ભિઃ અપી येन कारणेन न संपूर्यते इति वेत्थ. કે જેને પ્રાપ્ત કર્યા પછી અહીંયાથી કર્માનુષ્ઠાન કરવાવાળા એટલે ગ્રહસ્થાશ્રમી, સંસારની અંદર સજ્જનો વધારે સંખ્યા કોની બોલો? ગ્રહસ્થાશ્રમીની. કોની? ગ્રહસ્થાશ્રમ. તો અધિકતર લોકો જે છે એ પિતૃલોક એટલે કે સ્વર્ગલોકમાં જાય છે કર્મના ફળ સ્વરૂપે. તો યમ પ્રાપ્ય પુનરાવર્તન્તે કે છે કે જેને પ્રાપ્ત કરીને પાછું આવવું પડે છે. ઓળખાણ આપે છે ભાષ્યકાર કે જેને પ્રાપ્ત કરીને ત્યાંથી પાછું આવવું પડે છે. તો કહ્યું કે એવો જે પિતૃ સંબંધી લોક છે એ ન સંપૂર્યતે, કે છે કે એ બહુ લોકો ત્યાં જાય છે. કર્મ કરવાવાળા ની સંખ્યા અધિક હોવાથી એ બધા સ્વર્ગલોકમાં જાય છે, છતાં ન સંપૂર્યતે એ ભરાતો કેમ નથી? કે જેને પ્રાપ્ત કરીને પાછું આવવું પડે છે. આવો આ પિતૃલોક એટલે કે સ્વર્ગલોક અનેકો કર્મનિષ્ઠ મનુષ્ય મર્યા પછી જેને પ્રાપ્ત કરે છે, છતાંય એ ભરતો કેમ નથી? ત્યાં ટ્રાફિક કેમ જામ નથી થતો? એ પ્રશ્ન છે. જેમ ઘર હોય, 5 રૂમનું ઘર હોય, પણ જા મહેમાન આવી જાય તો ઘર ભરાઈ જાય છે કે નથી ભરાઈ જતું? બોલો. એવી રીતે સ્વર્ગલોક જે છે એ અહીંયાથી આપણે
જાણીએ છીએ કે ગૃહસ્થાશ્રમ કર્મનું પાલન કરતાં કરતાં કર્મનિષ્ઠ મનુષ્યો આ શરીર છૂટ્યા પછી એ સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે, કે જેને પ્રાપ્ત થયા પછી પાછું આવવું પડે છે. એ સ્વર્ગલોક ભરાતો કેમ નથી? કારણ કે વૈદિક ધર્મમાં તો હમણે મેં જેમ કહ્યું એ પરંપરા છે કે ગ્રસ્થ આશ્રમીનું મૃત્યુ થયા પછી બધા એના ફોટા આગળ શું લખે છે? સ્વર્ગસ્થ લખે છે. તો એનો અર્થ છે કે બધા ક્યાં જાય છે? સ્વર્ગમાં જાય છે. જો વૈદિક ધર્મનું ગ્રહસ્થ આશ્રમનું પાલન કર્યું હોય તો પછી ત્યાં ટ્રાફિક જામ થઈ જવો જોઈએ, જગ્યા ન રહેવી જોઈએ ને. તો કહે છે કે એ હાઉસફુલ કેમ નથી થતો, ભરાતો કેમ નથી, એ જાણે છો? તો શ્વેત કેતુ કહે છે એ જાણતો. તો પાંચમો પ્રશ્ન કર્યો કે વેત્થ યથા પંચમ્યામ આહુતો આપહ પુરુષ વચસો ભવંતી ઇતિ. આ પાંચમો પ્રશ્ન છે. કાંઈ વાંધો નહીં, તો એ જાણે છો કે પાંચમી આહુતિમાં જે આપ છે, પાંચમી 5 સંખ્યાવાળી આહુતિ. કેવી? 5 સંખ્યાવાળી આહુતિ. પંચમ્યામ આહુતૌ, એક એક આહુતિ પ્રદાન કરતા કરતા પાંચમી જે આહુતિ છે, એ પાંચમી આહુતિ પડતા જે આપ છે, એટલે કે જે જળ છે, યા પાંચમી આહુતિનો હવન થતા જે હવ્ય પદાર્થ છે, જળથી અભિપ્રાય છે હવ્ય પદાર્થ, એ પુરુષ વચસો ભવંતી, પુરુષ સંજ્ઞાને ધારણ કરે છે. શું એ જાણે છો? જો આ પાંચમો પ્રશ્ન એવો છે કે ગ્રહસ્થાશ્રમ ધર્મનું પાલન એમાં મુખ્ય છે કર્મ છે. શું છે? કર્મ. વેદોની અંદર સજ્જનો જેટલા કર્મો બતાવ્યા છે, ધ્યાન આપો, જેટલા કર્મો બતાવ્યા છે એ બધાએ કર્મો જે છે એનો અધિકારી છે ગ્રહસ્થાશ્રમી. એ ગ્રહસ્થાશ્રમમાં કરવાના હોય છે, એટલે એનો અધિકારી છે ગ્રહસ્થાશ્રમી. વૈદિક કર્મકાંડ કોને કરવાનો છે? ગ્રહસ્થાશ્રમમાં. તો સજ્જનો, કર્મો જે છે વેદોની અંદર તો અનંત છે, પણ એમાં સૌ પ્રથમ કર્તવ્ય કર્મ જે છે વૈદિક પરંપરા પ્રમાણે જે પ્રત્યેક ગ્રહસ્થાશ્રમીએ રોજ કરવાનું હોય છે એવું એક કર્મ છે અગ્નિહોત્ર. કયું છે? અગ્નિહોત્ર. એ પ્રથમ કર્મ છે. નામ સાંભળ્યું? બોલો, અગ્નિહોત્ર. વર્તમાન કાળમાં હાલત એ છે કે સમગ્ર ભારતભરની અંદર તમે શોધવા નીકળો તો અગ્નિહોત્ર કરવાવાળા ગ્રહસ્થીનું ઘર મળવું મુશ્કેલ છે. કર્મનો જ લોપ થતો જાય છે, વૈદિક કર્મનો લોપ થતો જાય છે. એ બહુ વિડંબનાની વાત છે. વૈદિક કર્મ પરંપરા શું છે એ જ લોકોને
આજે એનો બોધ નથી, જાણકારી નથી. જાણકારી નહીં હોવાનું કારણ બે છે. એક તો આપણે જે ગુરુકુળ શિક્ષા પદ્ધતિ જે હતી, વૈદિક શિક્ષણ, એ વૈદેશિકોએ ભારત ઉપર કબજો કરી લીધો અને પછી એ પદ્ધતિ સમાપ્ત પ્રાય કરી દીધી. એક તો એ કારણ છે. નહીં તો આપણી ભારતીય પરંપરા હતી કે પ્રત્યેક દ્વિજને યજ્ઞોપવેત સંસ્કાર કર્યા પછી વૈદિક વેદનું શિક્ષણ ગ્રહણ કરવામાં આવતું હતું. આપણી જે શિક્ષા પદ્ધતિ જે છે એ પ્રાચીન છે. આપણે ત્યાં ગુરુકુળની અંદર 18 વિદ્યા ભણવાની પરંપરા હતી. કેટલી? 18 વિદ્યા. એ ગુરુકુળમાં જઈને ભણવાની પરંપરા હતી. તો વર્તમાન કાળમાં આ પદ્ધતિ બિલકુલ મૂળથી લુપ્તપ્રાય થઈ ગઈ. અત્યારે લોકો ભણે તો છે, છોકરાને લાખો રૂપિયા ખર્ચીને ભણાવવામાં આવે છે, પણ સ્કૂલોમાં જઈને જે શિક્ષણ ગ્રહણ કરે છે એ શિક્ષણનું ફળ શું? આલોકનું સુખ. કેવું? આલોકનું. અને આલોકનું સુખ એમાંય કેવું વધારે કહેવાશે? આલોકનું સુખ નહીં, પણ આલોકના જે ભોગ્ય પદાર્થો છે, જે સુવિધા છે, એ સુવિધા મેળવવા માટે ધનની પ્રાપ્તિ માત્ર આજની શિક્ષાનું ફળ રહી ગયું છે. પણ જ્યારે આપણી વૈદિક શિક્ષા પદ્ધતિ જે છે એ આલોકની સાથે પરલોક અને મોક્ષના સુખ સુધીનું શિક્ષણ જે છે આપણે ત્યાં પ્રદાન કરવામાં આવતું હતું. તો વર્તમાન કાળમાં લોકો એ ભૂલી જ ગયા કે આપણી પોતાની પણ કોઈ વૈદિક શિક્ષા પદ્ધતિ હતી. એ બિલકુલ ભૂલાવી દેવામાં આવ્યું. અને એનું મહાન મોટું નુકસાન એ થયું કે બાલ્યાવસ્થામાંથી જેનો ઉપદેશ અને શિક્ષા મળવી જોઈતી હતી એ મળતી બંધ થઈ ગઈ. અને એ સિવાય પુરોહિત અને સંન્યાસી પરંપરાથી જે બોધ મળવો જોઈએ, ઓપ્શનલ બોધ, એ પરંપરામાં એવું થયું કે આ પરંપરાને પંથ, મત, વાડા અને સંપ્રદાયના ચક્કરમાં આજે છિન્ન ભિન્ન થઈ ગઈ. એટલે મતવાદી, વાડાપંથી, માર્ગી, પંથી આ લોકોએ પોતાની કપોલ કલ્પિત અને મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત ધર્મ અને પરમાત્માના સ્વરૂપને લોકોના માનસ ઉપર એવી રીતે થોપી દેવામાં આવ્યું, ઈશ્વરના સ્વરૂપને અને ધર્મના સ્વરૂપને સ્વબુદ્ધિની પરિકલ્પનાથી લોકો ઉપર થોપી દેવામાં આવ્યું. અને વિચાર, તર્ક, યુક્તિ અને ઉપપત્તિને સમાપ્ત કરી અને અમે કહીએ એ જ વાત ઠીક છે અને એ જ પ્રમાણે માનો, એમ લોકોના મનની અંદર થોપી દેવામાં આવ્યું. એટલે લોકો અનાદિ યુગથી ચાલી આવતી જે વૈદિક ધર્મની પરંપરા જે છે એ શું છે એ લોકોના મનમાંથી દૂર કરી દેવામાં આવી અને પોતાના સ્વબુદ્ધિ પરિકલ્પિત સાંપ્રદાયિક વાડાપંથી જે છે
બંધનોથી મનુષ્યને ઘેરી લેવામાં આવ્યો. એટલે આવા વાડા મત અને પંથની અંદર ઘેરાયેલા મનુષ્યને ધર્મનું અને બ્રહ્મનું જે શિક્ષણ એટલું જ થયું કે જે વાડામાં શીખવા મળે એનાથી વધારે મનુષ્ય વંચિત થઈ ગયો. એટલે જે કાર્ય ગૃહસ્થાશ્રમમાં સૌ પ્રથમ કરવામાં આવતું અગ્નિહોત્ર કર્મ એ આજકાલ બિલકુલ લુપ્ત પ્રાય થઈ ગયું. કેવું કર્મ? અગ્નિહોત્ર કર્મ. અને પ્રત્યેક ગૃહસ્થાશ્રમીએ આ રોજ અગ્નિહોત્ર યાગ કરવાની પરંપરા છે. અને એમાં સવારે 2 આહુતિ આપવાની અને સાંજે 2 આહુતિ આપવાની. વર્તમાન કાળમાં એક પંથ છે, બહુ પ્રસિદ્ધ છે, જે લોકોને હોમ હવન કરતા હોય છે, જે બિલકુલ અવૈદિક પદ્ધતિથી કોઈ મંત્રનું, કોઈ યાગાદિ પરંપરાનું કોઈ ધ્યાન નહીં. લોકોને એમ થાય કે આપણે કંઈક હવન કર્યો, પણ એનાથી કોઈ લાભ થતો, કેવલ પદાર્થનો નાશ માત્ર જ સમજો. એટલે આજ સનાતન ધર્માવલંબી જે પોતે કેવડાવે છે પોતાને, એને પોતાના ધર્મમાં ગૃહસ્થાશ્રમમાં કરવા યોગ્ય સૌથી પહેલું જે કર્મ છે અગ્નિહોત્ર, એ જ ખબર નથી. વિચાર કરો, અગ્નિહોત્ર યાગ શું એ જ ખબર નથી. સવારે 2 આહુતિ અને સાંજે 2 આહુતિ, આ ગૃહસ્થાશ્રમનું પ્રધાન કર્મ છે. અને સજ્જનો, આ જે હોમ છે અગ્નિહોત્ર યાગ, એ કરતા કરતા ગ્રહસ્થીનું શરીર છૂટી જાય, એટલે કે મૃત્યુ પામે એ પહેલા આ જે અગ્નિહોત્ર યાગનું કર્મ એ એના પુત્રને સુપ્રત કરી દેવામાં આવતું. પછી એનો પુત્ર એ હવન કરે, અને એ હવનની જે અગ્નિ છે એ પરંપરાથી પ્રજ્વલિત રાખવામાં આવતી, એને ભારી દેવામાં આવે. અને જ્યારે આહુતિ દેવાની હોય ત્યારે એને છાણા નાખીને પ્રજ્વલિત કરવામાં આવે. અને એમાં સવારે 2 આહુતિ અને સાંજે 2 આહુતિ નો પ્રક્ષેપ કરવાનો હોય છે. હવે આ આહુતિ કરતા, એટલે અગ્નિહોત્ર યાગ કરવા વાળા ગ્રહસ્થીનું શરીર છૂટે, એટલે એ અગ્નિહોત્ર યાગના ફળ સ્વરૂપે એ ગ્રહસ્થી જે છે એ સ્વર્ગમાં જાય છે. એ કર્મનું ફળ છે સ્વર્ગ. એટલે પછી એનું શવ્ય કર્મ કરવામાં આવે છે. એ ગ્રહસ્થીનું શવ્ય કર્મ એટલે ખબર પડી, અગ્નિદાહ સંસ્કાર. અગ્નિદાહ સંસ્કાર નિર્ધારિત કરેલી જગ્યાએ એના જ્ઞાતિબંધુ એને વિધિવત લઈ જાય છે. અને ઘરેથી આગ લઈ જવામાં આવે છે. તો એ આગ કઈ? જે આગમાં એ મૃતક રોજ સવારે ને સાંજે 2 આહુતિનો પ્રક્ષેપ કરતો હતો, એ અગ્નિહોત્ર ની જે અગ્નિ છે એ અગ્નિ લઈ જવાની પરંપરા છે. પણ અગ્નિહોત્રની અગ્નિ તો કોઈના ઘરે છે નહીં, એટલે એમણે ઘરેથી છાણા સળગાવી અને દોણીમાં મૂકીને
લઈ જવામાં આવે છે. આ પરંપરા વિશે પૂછો તો કોઈને ખબર નહીં, પણ એટલું ચાલુ છે, એટલું પૂછડું રહી ગયું છે. અને ધીરે ધીરે આ પણ હવે જતું રહેવાનું છે, કારણ કે આજના યુવાનને આ પરંપરા શું છે એનો બોધ નથી, એટલે એમ માને છે કે આ બધું ઢકોસલા છે. શું છે આજનું આ શિક્ષણ એવું છે, અને એ શિક્ષણ જેણે દાખલ કર્યું છે એ ધૂર્ત છે, એ સનાતન ધર્માવલંબીને સનાતન ધર્મથી વંચિત કરવાની યોજનાના ફળ સ્વરૂપે આ છે, આ યોજના છે. એટલે આજનો યુવાન પોતાને શિક્ષિત માને છે, પણ એ શિક્ષિત નથી, એ અભણ છે. શું છે? અભણ છે. એટલે એને માતા પિતાની અંદર કોઈ દેવ બુદ્ધિ ક્યારેય થઈ નથી ને થશે પણ નહીં, કારણ કે શિક્ષણ જ એવું છે. તો પછી એ માતા અને પિતાના શ્રાદ્ધ અગ્નિ સંસ્કાર જ જો કરવા તૈયાર ન હોય તો શ્રાદ્ધ તર્પણ અને જે પિંડદાનની જે પવિત્ર પરંપરા, વૈદિક પરંપરા છે, એને તો એ ઢકોસલા માનતો, કારણ કે એવું શીખવાડવામાં આવે છે. એટલે મૂળ પરંપરા જેના ફળ સ્વરૂપે ગ્રહસ્થાશ્રમ કર્મનું ફળ સ્વર્ગ છે, એ ફળ જે છે એનાથી ગ્રહસ્થી છે એ વંચિત રહી જાય છે. એટલે એ અગ્નિથી અગ્નિ સંસ્કાર કરવામાં આવતા, અગ્નિ સંસ્કાર કર્યા પછી એ અગ્નિહોત્ર યાગનું ફળ જે છે એ 5મી આહુતિમાં એ પુરુષ રૂપને ધારણ કરે છે. એટલે સૌથી પહેલા એની આહુતિ દ્યુલોકમાં થાય છે. દ્યુલોકમાં કર્મના ફળ ભોગવ્યા પછી એ પૃથ્વી પર્જન્ય લોકમાં આવે છે. પર્જન્ય લોકમાં એની આહુતિ થાય છે. પર્જન્ય લોકમાંથી પછી વરસેલું જળ પૃથ્વી લોકમાં આવે છે, એટલે પૃથ્વી રૂપી અગ્નિની અંદર એની આહુતિ થાય છે. અને પૃથ્વીથી અન્નના રૂપમાં પુરુષના શરીરની અંદર એ દાખલ થાય છે. અને પુરુષના શરીરમાંથી પુત્રોની કામનાથી ગ્રહસ્થાશ્રમી જે ભાર્યાનું ગમન કરે છે, તો એ સ્ત્રીના શરીરની અંદર એની 5મી આહુતિ થાય છે, એ જીવાત્માની. અને એ 5મી આહુતિ થયા પછી 9 માસના અંતે એનો જન્મ થાય છે. એટલે એ 5મી આહુતિમાં એ છે એ પુરુષ સંજ્ઞાને ધારણ કરે છે. તો રાજાએ પ્રશ્ન કર્યો કે પંચમ્યામ આહુતો આપહ, 5મી આહુતિમાં જે આપ છે, આહુતિથી નિર્મિત આહુતિનું સાધન જે આપ છે, એ પુરુષ એવી સંજ્ઞાનું અભિધાન ભાગીદાર થાય છે. શું તે તો જાણે છો? ક્રમથી 6ઠી આહુતિના ભૂતમાં પુરુષ એવી સંજ્ઞાને ધારણ કરે છે. પુરુષાખ્યામ લબંતે એ તો જાણે છો? ઇતિ ઉક્તે નૈવ ભગવ ઇતિ. શ્વેતકેતુ કહે છે કે આ 5મા પ્રશ્નનો ઉત્તર હું જાણતો નૈવ અહમત્ર કિંચન જાનામી. શ્વેતકેતુ કહે છે કે હે રાજા, તમે જે મને 5 પ્રશ્ન કર્યા, એ 5યમાંથી એકેય પ્રશ્નને હું જાણતો નથી. તો હવે રાજા એને ઠપકો આપે છે. જે વાત ચતુર્થ કંડિકાની અંદર આવે છે, તો એ આગળની વાત જે છે, ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. આજના આ પ્રસંગને અહીંયા વિશ્રાંતિ આપીએ છીએ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો
बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु ॐ शान्तिः 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 शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्तिः 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 सद्गुरुदेवनि